તો બપોરના લગભગ 1:30 વાગે છે અને આપણે જઈએ છીએ પતંગ ચગાવવા માટે. ઘરે જ છીએ, એન્જોય યોર લાઈફ. અને આપણને લાગી હતી, જમી લીધું છે પણ તો બી આપણને ભૂખ લાગી હતી, તો આપણે પડીકું લઈને આવી ગયા છીએ. દેખી શકો છો, આ છે અજયભાઈ પતંગ ચગાવે છે. પતંગો બી ચગાવે જ છે ગાઈસ. તો ચાલો આપણે કરીએ આજનો ડે, એન્જોય કરીએ. બરાબર, તમને પણ કરીશું સાથે સાથે. વિડીયોમાં જોડાયેલા રહો. ચાલો મળીએ સીધા થોડીક વાર રહીને. આપણે ઘરનો વ્યૂ દેખી શકો છો, આજુબાજુનો બહુ જ મસ્ત છે. સ્પેસ લઈએ છીએ, તમે દેખી શકો. ખતરનાક પડે. આપણી પતંગ એ રહી અને બીજી आई रही. इसमें तो बहुत मजा आ रही है. बराबर है. कौन जितलो है जाली आई बीजी पतंग હવે. તો हेलो गाइस, અમે જઈએ છીએ મંદિરના આગળ. અમે ટ્રેક્ટર મળે છે, તમે દેખી શકો છો. અજય ભાઈ ટ્રેક્ટર બતાવો. હા, મારો વ્લોગ નહીં એટલે પેલા લઈને આવ્યો પણ એમ તું છે ને એટલે આપણે જઈએ છીએ મંદિરે. બહુ થઈ ગયું છે આજે, પણ આપણે ન્યુ ટેન્શન. આપણે આજે વચનભાઈ જવાબદારી લીધી હતી. શું કહેવું વચનભાઈ? ચાલો ગાઈસ, મોડું થઈ ગયું છે તો મંદિરે બધું આરતી બારતી કરીને મળીએ સીધા. આવી ગયું છે મંદિર, તમે દેખી શકો છો. ફાઇનલી ગાઈસ, આપણે મંદિર આવી ગયા છીએ. મંદિર ખુલ્લું જ હતું. આપણે કાકા અહીંનો વ્યૂ બહુ જ મસ્ત છે ગાઈસ, તો તમને બતાવીશું આપણો વ્યૂ. આપણું ખોડિયારમાંનું મંદિરમાં મા ખોડલ બાર બહુ જ જોરદાર લખેલું છે. અજયભાઈ સાફ સફાઈ કરે છે. એટલે થોડીક મસ્તી કરી લઈએ ગાઈસ. બચપનની યાદ પાછી લાવી દઈએ આપણે. બચપનની યાદ તો આપણે પણ જ્યારે નાના હતા તો લસબણીયા તો કે આ બધું લસબણીને બધું ભૂલી જવું પડે ભાઈ. ટાઈમ તો આપણો વ્લોગ વગર ટાઈમ ગવાય આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો ચાલો ગાઈસ મળીએ અને આપણા વિડીયો આપણા યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહો, તો કંઈક નવું જાણવા મળશે. ઓકે, ચલો બાય બાય.